નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વેલેન્ટાઇનના વિરોધમાં રિવરફ્રન્ટ ખાતે બજરંગ દળે પ્રેમીઓ પર ફેંક્યા ટામેટા। ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી કે.એચ. મયપ્પા ગુજરાતની મુલાકાતે। सोला ब्रिज पर सिलेंडर भरेली ट्रक पलटी खाता हाहाकार, 15 सिलेंडरो फाट्या। CII ની અમદાવાદ બ્રાન્ચે 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ મેળવ્યો। ગઈકાલે વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમી યુગલો પરસ્પર એકબીજાને ગિફ્ટ અથવા ગુલાબ આપી પોતાના પ્રેમની લાગણી અભિવ્યક્ત કરતા હતા। વેલેન્ટાઇન ડે હોય સવારથી જ શહેરના રિવરફ્રન્ટ પર પ્રેમી યુગલો ઠેર ઠેર જોવા મળતા હતા। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ અંગ્રેજી પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો હોય કેટલાક કાર્યકરોએ પ્રેમી યુગલો પર ટામેટા અને અન્ય ચીજ વસ્તુઓ ફેંકતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। અમારો વેલેન્ટાઇન ડે વિરુદ્ધનો કાર્યક્રમ છે। પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જે આપણા યુવાનો નવી પેઢીઓ જે અનુકરણ કરી રહી છે એનો અમારો વિરોધ છે। પશ્ચિમી સંસ્કૃતિમાં જે સારી સંસ્કૃતિ જેમ કે ક્રિકેટ, તો ક્રિકેટનો અમે વિરોધ નથી કરતા, સારી સંસ્કૃતિ અમે અપનાવીએ જ છે, પર વેલેન્ટાઇન ડે કે જે અશ્લીલતાનું એક પર્યાય બની ગયું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને એ યુવાનોમાં અમે જાગૃતતા ફેલાવવાનો નિર્ણય કર્યો હતો। એ લોકોને અમે સમજાવવાનો બી પ્રયત્ન કર્યો હતો। 2 દિવસથી અમે કોલેજો પર જઈને યુવાનોને સમજાવી રહ્યા છે કે આ તમે આ દિવસે વેલેન્ટાઇન ડેનો મનાવશો નહીં, પણ છતાં પણ આ કપલો અહીંયા આવી રીતે અશ્લીલતાને માન આપી રહ્યા છે, તો અમને આ વિરોધ કરવાનો અમને ફરજ પાડી હતી। આવી રીતે નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રિવરફ્રન્ટ પર સવારથી જ પ્રેમી યુગલો ઠેર ઠેર બેઠેલા જોવા મળતા હતા અને સુંદર વસ્ત્ર પરિધાનમાં આ પ્રેમી યુગલો એકબીજાને ગિફ્ટ કે ગુલાબ આપી પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હતા। આ દ્રશ્યો જોઈ કાર્યકરોએ તેના વિરોધમાં ટામેટા, કાગળિયા અને અન્ય ચીજ વસ્તુઓ ફેંકતા પ્રેમી યુગલોએ નાસભાગ કરી મૂકી હતી। આ અંગે ની જાણ કોઈએ પોલીસ કંટ્રોલને કરતા પોલીસની ગાડીઓ રિવરફ્રન્ટ પર આવી પહોંચતા કાર્યકરો અને પ્રેમી યુગલોએ દોડાદોડી કરી મૂકી હતી। છેવટે પોલીસે મામલો વધુ બીચકે તે પહેલા જ રિવરફ્રન્ટ પર બેઠેલા તમામ લોકોને વિખેરી નાખી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। કેન્દ્રના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી કે.એચ. મયપ્પા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેમણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ યોજનાની ગુજરાતના સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજી હતી। આ યોજના અમલમાં ગુજરાત દેશમાં અગ્રક્રમે છે, પરંતુ ચાલુ વર્ષે બેંકોએ માત્ર 35% જેટલા જ કેસોનો નિકાલ કર્યો છે। જો કે અન્ય મોટા રાજ્યો કરતા ગુજરાતમાં ગરીબી અને શિક્ષિત બેરોજગારી ઓછી હોવાથી ઓછી રકમની ફાળવણી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। દેશના શિક્ષિત બેરોજગારો પોતાના નાના વ્યવસાય કરી શકે તે માટે માર્જિન મની માટે કેન્દ્ર સરકાર 35% સબસિડી આપે છે। મયપ્પાએ જણાવ્યું કે 2008-9 થી અમલમાં આવેલી આ યોજનામાં દેશમાં 2.34 લાખ યુવાનોએ આ યોજનાનો લાભ લીધો છે અને 21 લાખને રોજગારી મળી છે। ગુજરાત અંગે તેમણે જણાવ્યું કે 2008-9 થી 2012 તે દરમિયાન ગુજરાતમાં કુલ 5,877 નવા એકમો સ્થપાયા અને તેમાં ₹161 કરોડની સબસિડી આપવામાં આવી છે। શહેરના સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક બ્રિજની રેલિંગ તોડી પલટી ખાતા જ ભારે દોડધામ મચી જવા પામી હતી। 15 થી વધુ સિલિન્ડર ફાટતા અને આગ ભભૂકી ઉઠતા જેમાં એક બાળકને ઈજા થઈ હતી। જોત જોતામાં સોલા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। સોલા બ્રિજ પર ગઈકાલે રાત્રે 300 એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પસાર થઈ હતી, ત્યારે તેના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અથવા તો અન્ય કોઈ કારણસર ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી। બ્રિજના શરૂઆતના છેડે પલટી ખાતા ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને અડફેટે લીધી હતી। જો કે કારને કોઈ મોટું નુકસાન થયું ન હતું। જ્યારે ટ્રક પલટી ખાઈ ત્યારબાદ સિલિન્ડરો વેરવિખેર થઈ ગયા હતા, જેમાં શરૂઆતમાં એક સિલિન્ડર ફાટતા અન્ય 5 જેટલા સિલિન્ડર પર તેની ઝપેટમાં આવી ગયા હતા, જેને કારણે ધડાકા સાથે આગ ફેલાતા સ્થાનિક રહીશો અવાજની સાથે જ કોઈ મોટી હોનારત થઈ હોવાની શક્યતા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ની અમદાવાદ બ્રાન્ચને મેગા બ્રાન્ચ કેટેગરીમાં સર્વપ્રથમ બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ એનાયત કરાયો છે।
તારીખ 11 ફેબ્રુઆરી 2014 ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ICAI ના 64મા વાર્ષિક કાર્યક્રમમાં ICAI ના પ્રેસિડેન્ટ CA સુબોધ કુમાર અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્ટ CA રઘુ ના હસ્તે આ એવોર્ડ અમદાવાદ બ્રાન્ચના પ્રેસિડેન્ટ CA પુરુષોત્તમ ખંડેલવાલને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રના કોમ્યુનિકેશન અને IT કાયદો અને ન્યાય ખાતાના મંત્રી કપિલ સિબ્બલ મુખ્ય મહેમાન પદે વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે તેની નોંધ લઈને એક મોટી બ્રાન્ચની કેટેગરીમાં અમદાવાદ બ્રાન્ચને સૌ પ્રથમવાર આ એવોર્ડ મળ્યો છે. મોટી બ્રાન્ચની કેટેગરીમાં બેંગ્લોર, હૈદરાબાદ, પુના, સુરત, ગુડગાંવ અને ચંદીગઢનો સમાવેશ થયો હતો. ICAI ના આ સમારંભમાં કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી CA કે રહેમાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે CA છે તે બાબતનું ગૌરવ અનુભવ્યું હતું અને છેલ્લા 50 વર્ષથી તેઓ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ICA ના પ્રેસિડેન્ટ CA સુબોધ કુમાર અગ્રવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે ભારતની આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ નથી, અમે ભારતીય અર્થતંત્રના જાગૃત વોચડોગ છીએ. ये वर्ष में हर वर्ष इंस्टीट्यूट उसके एनुअल वार्षिक फंक्शन जो 11 फरवरी 2014 को हुआ, मतलब हर 11 फरवरी को होता है, उसमें अहमदाबाद को बेस्ट ब्रांच जाहिर किया और बेस्ट ब्रांच में मेगा कैटेगरी हमको मिला है जहाँ पे हमारा कंपटीशन इंडिया की सब बड़ी ब्रांचों से था. बेंगलोर, पुणे, हैदराबाद जो नेशनल लेवल की सबसे बड़ी ब्रांचेज है उनको बेस्ट ब्रांच देने के लिए क्राइटेरिया फिक्स था. एडमिनिस्ट्रेशन, गुड गवर्नेंस, मेंबर्स, स्टूडेंट्स के लिए आपने क्या क्या काम किए उसके लिए पर मार्क्स फिक्स होते थे जिसमें हमको हाईएस्ट मार्क्स मिले. और आज तक हमारे अहमदाबाद ब्रांच से जब से बनी है तब से ये बनने के बाद ये पहली बार अहमदाबाद को अवार्ड मिला है. तो हमारे लिए तो ये खुशी की बात है और मेंबर्स के लिए भी खुशी की बात है. ICA અમદાવાદ બ્રાન્ચના પ્રમુખ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું કે સમગ્ર ભારતની કુલ 140 બ્રાન્ચમાંથી અમદાવાદ બ્રાન્ચને બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ મળ્યો છે તે ખૂબ જ આનંદની વાત છે. અમારી ટીમનું લક્ષ્ય છે કે અમદાવાદ બ્રાન્ચને ભારતની તમામ બ્રાન્ચોમાં અવ્વલ દરજ્જો અપાવો, જેમાં અમારી ટીમની મહેનત રંગ લાવી છે, જે બાબતે અમને ગૌરવ છે. અમારી હરીફાઈ દેશની અન્ય મોટી બ્રાન્ચ જેવી કે બેંગ્લોર, હૈદરાબાદ, પુના, ગુડગાંવ, ચંદીગઢ, સુરત સાથે હતી. ICA ના નેશનલ નવા વરાયેલા પ્રમુખ કે રઘુની રાહબરી હેઠળ અમદાવાદ બ્રાન્ચ ચાલુ વર્ષે ઘણા આયોજનો કરી રહી છે. તો મિત્રો, આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.